નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ લોકસભા બેઠક ઉપર રાજેશ ચુડાસમાને ફરી રિપીટ કરવામાં આવ્યા। રાજેશ ચુડાસમાએ ફરી તક આપવા બદલ ભાજપને મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો। ભાજપ દ્વારા અંતે જૂનાગઢ બેઠક ઉપરથી ઉમેદવારી તરીકે રાજેશ ચુડાસમાનું નામ જાહેરાત કરવામાં આવી। પ્રથમ પ્રતિક્રિયા આપતા તેઓએ જણાવ્યું હતું કે આ તક આપવા બદલ પક્ષનો આભારી છું। તેમણે મોવડી મંડળ અને પક્ષના કાર્યકરોનો આભાર માન્યો। રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે દરેક ટિકિટ માંગવાનો પક્ષમાં અધિકાર હોય છે। ભાજપ જંગી લીડથી જૂનાગઢ બેઠક ઉપર જીતશે તેવો તેમણે ભરોસો વ્યક્ત કર્યો હતો। આજે ફરી એક વખત જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની મને ત્રીજી વખત તક આપી છે, ત્યારે હું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડાજી અને અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને સાથે સાથે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા મુખ્યમંત્રીશ્રીનો અને અમારા પાર્ટીના સૌ આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે ફરી એક વખત જૂનાગઢ લોકસભા ઉપર મને ત્રીજી વખત ટિકિટ આપી અને આ વિસ્તારની સેવા કરવાની તક આપી છે, ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। જૂનાગઢમાં હોળી ધૂળેટીના પર્વની ઉજવણીમાં લોકશાહીના મહાપર્વની જૂનાગઢ વાસીઓએ હોળી ધૂળેટી પર્વને અનોખી રીતે ઉજવ્યું। રંગોના પર્વ ધૂળેટીની જૂનાગઢ વાસીઓએ અનોખી રીતે ઉજવણી કરી છે, ત્યારે હાલમાં લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 જાહેર થવાની સાથે લોકશાહીના મહાપર્વની ઉજવણી પણ શરૂ થઈ રહી છે। ખાસ કરીને લોકોને મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે, ત્યારે જૂનાગઢ વાસીઓએ હોળી ધૂળેટીનો આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવાની સાથે લોકશાહીના મહાપર્વની અચૂક મતદાન કરવાનો સંદેશ પણ આપ્યો છે। જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ નોડલ અધિકારી લતાબેન ઉપાધ્યાય અને સુશ્રી જલ્પાબેન કયાડા તેમજ ટીમ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે। લોકશાહીના મહાપર્વમાં પોતાનું યોગદાન આપવા મતદાન કરવું અનિવાર્ય છે। જૂનાગઢ શહેરમાં મધુરમ વિસ્તારમાં દીપાંજલિ ઓમકારેશ્વર મહાદેવના પટાંગણમાં હોલિકા દહન પર્વે હોળી ધૂળેટીના રંગોત્સવ પ્રસંગે સ્લીપ કાર્યક્રમ અંતર્ગત મતદારોને જાગૃત કરવા અને મતદાનની નૈતિક ફરજ અદા કરવા પત્રિકા વિતરણ અને જાહેર સ્થળો પર બેનર લગાડવામાં આવ્યા। ઉપરાંત ધૂળેટીના દિવસે રંગોત્સવ મનાવવાની સાથે મતદાર જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો। જૂનાગઢ શહેરના સરદાર ચોકમાં હોળિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। ત્યારબાદ જૂનાગઢના આંબેડકર નગરમાં હોળિકા દહનનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારે ફાગણ મહિનામાં ઉજવાતો હોળીનો તહેવાર હિન્દુઓમાં સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે। હોળી પહેલા હોળિકા પૂજન અને હોળિકા દહનની પરંપરા છે, ત્યારે દરેક જગ્યાએ સંપૂર્ણ વિધિ સાથે હોલિકા દહન કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। અસત્ય પર સત્ય અને જીતનો પ્રતીક ગણાતો હોળીનો તહેવાર હવે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવી રહ્યો છે। હોળિકા પૂજનને દહન બાદ રંગોની સાથે હોળી રમવામાં આવે છે અને હોળિકા દહનથી નારિયેળને દેવી લક્ષ્મીનું સૌથી પ્રિય ફળ માનવામાં આવે છે, ત્યારે નારિયેળ લઈ તેના પર સાકર નાખી હોલિકાને અગ્નિમાં અર્પણ કરી આમ કરવાથી આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે। સાથે નારિયેળ અર્પણ કર્યા પછી 11 વાર હોલિકા પ્રદક્ષિણ પણ કરે છે। આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે। હોળીમાં ખજૂર, દાળિયા, ધાણી, મમરા હોળીમાં પ્રસાદ રૂપે પરિવારો સાથે ખજૂર દાળિયાઓ સાથે ખાવામાં આવે છે। સમગ્ર ભારતની અંદર જ્યારે ઉત્તરાયણ અને ધૂળેટી જેવો તહેવાર આવી રહ્યું છે અને આજે જૂનાગઢ શહેરમાં ડોક્ટર આંબેડકર નગરની અંદર હોળી પ્રગટાવેલ છે અને આ હોળીનું પ્રતીક એવું માનવામાં આવે છે કે સમગ્ર ભારતની અંદર જે કોઈ આફતો આવે છે, જે કોઈ બીમારીઓ આવે છે, એ હોળીની જાનની અંદર ખતમ થઈ જાય છે। અમારું પણ માનવું છે કે દેશની અંદર લોકો માટે જે કોઈ આફત આવે છે, આ મોંઘવારી, આ બેકારી આવતા વર્ષમાં કોઈ સારા સંકેત લઈને આવે અને કાલના ધૂળેટીમાં કલર ઉડાવી અને આ દેશના યુવાનોને કોઈ નોકરી, બેરોજગાર ધંધામાં બરકત આપે એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ છીએ। આજથી 7000 વર્ષ પહેલા અહીંના કસબ ને ઘેરે ભક્ત પ્રહલાદ નો જન્મ થયો અને ભક્ત પ્રહલાદ વિષ્ણુ ભગવાનના પરમ ભક્ત હતા અને ભક્ત પ્રહલાદના પિતા અહીંના કસબ જે ધર્મના વિરોધી હતા, ત્યારે એના ઘરે શ્રી ભગવાનના આશીર્વાદથી ભક્ત પ્રહલાદનો જન્મ થયો અને ભક્ત પ્રહલાદ
વિષ્ણુ ભગવાનના પરમ ભક્ત હોય ત્યારે ભક્ત પ્રહલાદને વાર મારવાની કોશિશ કરવામાં આવે છે. ત્યારે એક હાદસો એવો પણ છે કે હોલિકા દહન કરવામાં આવ્યું અને હોલિકા જે હતી ભક્ત પ્રહલાદની ફૂઈ, એને ભગવાનનું વરદાન માથે ચૂંટણી હતી કે એની હરગશે નહીં, અને ભક્ત પ્રહલાદે ખોળામાં રાખી અને હોલિકા દહન કરે છે. ત્યારે ચૂંટણી ભગવાનની દયાથી ભક્ત પ્રહલાદ ઉપર આવે છે અને ભક્ત પ્રહલાદ બચી જાય છે અને હોલિકા દાજી જાય છે ધર્મની. ત્યાંથી આ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. ભક્ત પ્રહલાદના ધર્મની સ્થાપના કરવામાં આવી છે. જૂનાગઢમાં આવેલ ઉપલા દાતાની ટેકરીના મહંત ભીમબાપુના સાનિધ્યમાં હોળીની પૂજન અર્ચના કરી હોળી પ્રગટાવવામાં આવી. જૂનાગઢના કોમી એકતાનું પ્રતીક એવા ઉપલા દાતાની ધાર્મિક જગ્યા ઉપર હોળિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જૂનાગઢમાં એક એવી જગ્યા આવેલી છે કે જ્યાં નથી કોઈ મંદિર કે નથી કોઈ મસ્જિદ, છતાં પણ બંને કોમના લોકો અહીં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા માટે ઉમટી પડે છે. આ કોમી એકતાના પ્રતીક સમા જગ્યા એટલે ગરવા ગિરનારના પર્વતની બાજુમાં આવેલ પર્વત ઉપર આવેલ ઉપલા દાતાની જગ્યા ઉપર હોળિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર સરસ્વતી પ્રણોદ સર્વ કાર્યાત સિદ્ધયેત. પછી હું બોલું રીતના સમર્પયામિ. બે ચમચી જલની ચડાવી દેજો. સમર્પયામિ શુદ્ધજલાચમનીયમ સમર્પયામિ ગંધાસુપસપાણિ સમર્પયામિ. ચડાવી ઈશ્વર ધૂપ આપી દે બાપુ. યામિ સિદ્ધિપં દર્શયામિ. જુનાગઢ ઉપલા દાતાર ની જગ્યામાં અમે દર વર્ષે ઉત્તરાયણના તહેવાર ઉજવી છીએ. દરેક તહેવાર ઉજવી છીએ, કોઈ પણ તહેવાર ઉજવી છીએ. તો ઉત્તરાયણનો દિવસ છે, આજ મોટામાં મોટો દિવસ કહેવાય. તો આજે ગાયના છાણા બનાવેલા એનાથી ઉત્તરાયણી ગોઠવી છે અને એ પ્રગટાવી છે. અને દાતારની દુવાથી બધા મહાપ્રસાદ લે છે અને બધા ભાવિકો ભેગા થાય છે અને બધા ખૂબ આનંદ મેળવે છે અને પ્રસાદ લઈને બધા ધન્ય બને છે. જય દાસ. ધૂળેટીના પર્વ નિમિત્તે જૂનાગઢ એસપી સહિત પોલીસ પરિવાર ધૂળેટી પર્વના રંગે રંગાયા. જૂનાગઢ જિલ્લામાં હોળી ધૂળેટી પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના નિવાસસ્થાને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ દ્વારા રંગે રંગાયા હતા અને એસપી હર્ષદ મહેતાએ એકબીજા સાથે રંગે રમી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં પોલીસ કર્મી સહિત પોલીસ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ પરિવાર દ્વારા લોકોને ધૂળેટી પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી. ત્યારે